જય ગિરનારી, કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે। આજે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગિરનાર પ્રવેશ દ્વાર અને તમને ખબર છે કે હાલમાં અહીંયા વાહન વ્યવહાર બંધ છે ને ખાલી એસટી બસોની સુવિધાઓ છે, એટલે તમારું છે ને વાહન છે ને એ તમે બહાર ગમે ત્યાં સેફ જગ્યા ઉપર તમે પાર્કિંગ કરજો। અન્ય પણ પાર્કિંગ આપેલા છે, ત્યાં તમે પાર્કિંગ કરી શકો છો, પણ તમને અંદર નહીં લઈ જવા દે। તો આ ખાસ એક ધ્યાન રાખજો। હાલો સંપૂર્ણ આપણે શિવરાત્રીનો મેળો જોઈએ તો બન્યા રહેજો। ચેનલ ઉપર પહેલી ફેરું આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને યુટ્યુબ અને ફેસબુકમાંથી જોતા હોય ને તો ખાસ કરીને ફોલો કરી લેજો। આપણી સાથે તમને સંપૂર્ણ એમ કહેવાય કે શિવરાત્રીનો મેળો છે એ આપણે ઘેર બેઠા નિહાળવાના છીએ। જો આ સરકારી બસો છે ને એ જ ખાલી ચાલુ છે અત્યારે, બાકી કોઈ પણ જાતની રિક્ષા કે ટુ વ્હીલ તમને લઈ જવા દેવામાં નહીં આવે। જો અત્યારે સરકારી બસનું ખાલી ચલણ છે। ત્યારબાદ જુઓ ભાઈ, મેળામાં એટલી બધી પબ્લિક છે ને, હજી આપણે ફિલહાલ એમ કહેવાય કે 65 કિલોમીટર હવે હાલીને જવાનું છે। ભાઈ ખરેખર રોશની એટલી બધી છે ને, તમે જોવો ને આમ જુઓ, કાંઈ ઘટે નહીં એવી રોશની છે। તો ભાઈ ખરેખર એટલું શણગારેલું છે ને ભવનાથને કે એની વાત એની ક્ષમા જોવો ને ભાઈ, જુઓ કાંઈ ઘટે નહીં હો ભાઈ। એવી રીતે છે ને પબ્લિક પણ ઘણું આવેલું છે, જોઈ શકો છો તમે। 50-50 જુઓ તમને સસમાં મળી જાય। જુઓ લીલી પરિક્રમા બંધ રહીને ભાઈ આ ટ્રાફિક એનું છે, કારણ કે ભાઈ ટ્રાફિક જ એટલું છે ને કે એની વાત કરવામાં જુઓ તમે, પગ દેવાની જગ્યા નથી, એટલું બધું ટ્રાફિક છે। તો ભાઈ શિવરાત્રિનું છે એટલે ટ્રાફિક છે, કારણ કે લીલી પરિક્રમા હતી ને એ બંધ રહેલી હતી, એના માટે છે ને બધા ભાવિ ભક્તો ઉમટી પડેલા છે। જો ભાઈ સજાવટ તો એવી છે ને કાંઈ ન ઘટે। જો એ મહાદેવની પ્રતિમા એક છે ને મોટી જબર નદી છે ને, જે પુલ છે ને ત્યાં રાખવામાં આવી છે, જુઓ તમે કાંઈ ઘટે નહીં। જુઓ હા મિત્રો, તમે જોવો છો ને એ એમ કહેવાય કે મહાશિવરાત્રિની જે વાયરલ પેઇન્ટિંગ છે ને ભાઈ, એ છે આ તમે જુઓ કેવી સરસ મજાની એમ કહેવાય પેઇન્ટિંગ કરેલી છે, અને આની તમે રીલ્સો પણ જોયેલી છે ઘણી ખરી। જુઓ તમે આમ જુઓ કાંઈ ઘટે નહીં એવું બધું પેઇન્ટિંગ ભાઈ કરેલું છે। અને ટ્રાફિક જુઓ ભાઈ, આ 13 તારીખનું ટ્રાફિક એટલું બધું છે। તો ભાઈ ખરેખર ભવનાથને એવું સજાવવામાં આવ્યું છે ને કાંઈ ભાઈ ઘટે નહીં એવું, આમ જુઓ કાંઈ ઘટે નહીં, ઘટે ભાઈ કેટલું સરસ મજાનું શણગારવામાં આવ્યું છે। અને હજી આપણે હાલ્યા જઈએ છીએ, આપણે જે 5 કિલોમીટર કાપવાના છે અને ત્યારબાદ આપણે છે ને ભવનાથમાં પહોંચશું। તો અત્યારે તો આપણે ફિલહાલ હાલ્યા જઈએ છીએ, અને ખરેખર આ વસ્તુ જે બંધ રહીને મને તો બહુ ગમ્યું, અને એમ કહેવાય ટ્રાફિક નથી, જુઓ તમે કાંઈ પણ જાતનો ટ્રાફિકનો અવાજ નથી ને ખૂબ સરસ એમ કહેવાય કે છે। અને આમ જુઓ બધા લોકો નિરાતે હાલ્યા જાય છે, તો આવી રીતે હોય છે ભાઈ, ખરેખર મજા આવે। જુઓ તમે ભાઈ વાહન વ્યવહાર બંધ છે ને એટલી શાંતિ છે ને કે એની વાત કરવામાં શું કેવું ભાઈ, હાવે એમ કહેવાય કે નોર્મલી કોઈ બાઇકનો અવાજ નહીં, રિક્ષાનો નહીં ભાઈ, એકદમ જો મસ્તી બધા હાલ્યા જાય છે ભાઈ। ખરેખર છે ને આમ જ હોવું જોઈએ, એટલે છે ને શાંતિથી માણસો છે ને ભોગી જાય। જુઓ ભાઈ ખરેખર તમારે ભજન સાંભળવા હોય ને તો ભાઈ તમારે છે ને ભવનાથના મેળામાં તો આવવું જ પડે। મહાશિવરાત્રિમાં જો ઝપટ જ બોલતી હોય સારે મેર સંતવાણી સંતવાણી અને સંતવાણી। ઓ ભાઈ તો આવી રીતે છે ને સેલ્ફી પોઈન્ટ છે ને ઘણા ઠેકાણે મૂકવામાં આવ્યા છે। જોવો તમે આવી રીતે છે ને સેલ્ફી પોઈન્ટ ઠેકાણે મૂકવામાં આવ્યા છે, ને લોકો જો ભરપૂર માત્રામાં એમ કે સેલ્ફી પાડે છે બધા। જુઓ ઇન્દ્ર ભારતી બાપુનો આ છે ને ગેટ આવી ગયો છે, ત્યારબાદ જે ભવનાથનો ગેટ છે ને એ આગળ રહેશે, જોઈ શકો છો। તો હવે આપણે આ ગેટે જવાનું છે, કારણ કે અહીંયા રહેવાનું આપણે આ જગ્યા ઉપર છે। તો હાલો સંપૂર્ણ જુઓ ભાઈ, ટ્રાફિક જુઓ તમે કેટલી બધી છે, સારે મારે જાવગે એટલી છે ને આવગે એટલી છે। જુઓ તમે આવી રીતે ભાઈ ટ્રાફિક છે। જુઓ નિરંજન પંડ્યાનો જોઈ શકો છો। તો આવી રીતે ભાઈ છે ને ઠેકાણે એમ કહેવાય સંતવાણી અને ભજન થતા હોય છે। જુઓ તમે કાંઈ ઘટે નહીં। આ મિત્રો તમે જોવો છો ને ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ છે। જુઓ ભાઈ, તો પછી આપણે તમને છે ને સંપૂર્ણ નિરાતે છે ને ભાઈ દર્શન કરાવશું। પહેલાં તો અત્યારે ઠેલા બેલા મૂકીને આપણે ફ્રેશ થઈ જાય। જુઓ આ છે ને ભારતી બાપુનો આશ્રમ છે। તો ફાઇનલી મિત્રો આપણે એમ કહેવાય કે ગિરનારી મહારાજની પહેલી પ્રસાદી ભાઈ, પ્રસાદી લઈ લઈએ હવે। હાલો તમે પણ લેવાનું, જયભાઈ બેસી ગયા છે, શું કેવું?
તો ભાઈ હવે પહોંચ્યા છે ને વાગ્યા કેટલા ભાઈ 10 વાગી ગયા છે. 10 વાગ્યા પહોંચ્યા હાલે હવે જમવા બેઠા છીએ. તો હાલો જમી લઈએ, તમે પણ હાલો પ્રસાદી લેવા. પછી આપણે ખુશાલી સુપર બ્લોક છે ને ત્યાં જઈએ અને ઘડીક વાર હવાઈ કરીએ.